તો 15મી ઓગસ્ટ લઈને અમદાવાદ એરપોર્ટ પર એડવાઇઝરી જાહેર કરાઈ છે। સ્વતંત્રતા દિવસના કારણે સિક્યુરિટી વધારવામાં આવી છે। લોંગ વીકેન્ડ હોવાથી મુસાફરોમાં વધારો થશે। ચાલુ સપ્તાહમાં 4 થી 5 રજા હોવાથી ગુજરાતીઓ વેકેશનના મૂડમાં છે। મુસાફરોનો ધસારો વધવાની શક્યતાને પગલે પેસેન્જર એડવાઇઝરી જાહેર કરાઈ છે। લાંબા વીકેન્ડના કારણે એર ટ્રાફિક વધુ રહેવાની શક્યતા પણ છે। 20 ઓગસ્ટ સુધી એડવાઇઝરી જાહેર રહેશે। અમદાવાદ એરપોર્ટ ખાતે આગામી 15મી ઓગસ્ટ નજીક છે, જેના કારણે જે સિક્યોરિટી છે તે વધારી દેવામાં આવી છે। મહત્વનું છે કે લોંગ વીકેન્ડ પણ આવી રહ્યું છે। સાથે સાથે વાત કરવામાં આવે તો એરપોર્ટ પર લોંગ વીકેન્ડના કારણે દિવસે ને દિવસે મુસાફરોનો જે ઘસારો છે તે વધી રહ્યો છે, જેના જ કારણે ડોમેસ્ટિક તથા ઇન્ટરનેશનલ ફ્લાઇટ પણ શરૂ વધારી દેવામાં આવી છે અને તેના જ કારણે કનેક્ટિવિટી વધતા મુસાફરોની જે અવરજવર છે તે પણ સૌથી વધુ જોવા મળી રહી છે। આ સપ્તાહની વાત કરીએ તો 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ છે અને તેના કારણે જે સિક્યોરિટી છે તે વધારી દેવામાં આવી છે। બીજી તરફ તહેવારોના કારણે લોંગ વીકેન્ડ પણ છે, આથી મુસાફરોનો જે ઘસારો છે તે સૌથી વધારે જોવા મળશે, જેના જ કારણે એરપોર્ટ ઓથોરિટી દ્વારા જે એડવર્ટાઇઝરી છે તે ચાલુ કરી દેવામાં આવી છે। ચાલુ સપ્તાહમાં 4 થી 5 રજા એકસાથે આવવાથી અમદાવાદ સહિત ગુજરાતવાસીઓ હાલ વેકેશન મોડમાં જોવા મળી રહ્યા છે અને તેના કારણે અમદાવાદ એરપોર્ટ ખાતે મુસાફરોનો જે વધારો થઈ શકે છે અને આથી જ એરપોર્ટ ઓથોરિટી દ્વારા એડવર્ટાઇઝરી જાહેર કરવામાં આવી છે। આ ઉપરાંત વાત કરવામાં આવે તો એરપોર્ટની જે સિક્યોરિટી છે તે પણ વધારી દેવામાં આવી છે। વીઆઈપી મુવમેન્ટ જે છે તે પણ વધી શકે છે અને એર ટ્રાફિક વધવાને કારણે મુસાફરોનો જે વધુ સમય ફાળવવા માટે પણ જણાવવામાં આવ્યું છે, એટલે કે મુસાફરો ચોક્કસ સમયે પોતાની જે ફ્લાઇટ છે તે લઈ શકે અને તેના જ કારણે સિક્યોરિટી પર્પસના કારણે મુસાફરોને પણ પોતાની જે ફ્લાઇટ છે તેના કરતાં વહેલા પહોંચવાની સૂચના પણ અમદાવાદ એરપોર્ટ ઓથોરિટી દ્વારા આપવામાં આવી રહી છે।